નથી ખાવા તમારે? એટલા તમારે થઈ રહે તો ઠે ખાવા ને મારું પાણી વધી ગયો એ જી ઋષિ સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો ને? આપણે પણ મજામાં છીએ. નવા વિડીયોમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. અને દોસ્તો, આજે આપણે એક શું કહેવાય કે ભાઈબંધ એટલે કે મારો ભાઈનો છોકરો છે વિપુલભાઈ, એની માટે આજે ખાસે એનો બર્થડેનો વિડીયો આજે બનાવવા જઈ રહ્યા છીએ. એની અંદર શું કહેવાય કે અત્યારે પૂરી તૈયારી ચાલુ છે. અત્યારે રાતના વાગ્યા છે, અંદાજે 9 વાગી ગયા છે. અને 9 વાગે વધારે વિનયભાઈ ને સુરેશ અને અંદર વિપુલભાઈ બધા ગયેલા હતા બાજુના ગામમાં. અને હાલમાં શું કહેવાય કે પાવભાજીનો પ્રોગ્રામ છે એ બનવા જઈ રહ્યો છે. તો થોડીક વારમાં આપણે જે બધાની જે તૈયારી જે કરે છે કે ભાઈ મોળવાનું કામકાજ ચાલુ છે તે આપણે નિહાળવાનું છે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા અવનવા વિડીયો તમને મળતા રહે. અને શું કહેવાય દોસ્તો, જો અમે આપણે જે પાવભાજીનો પ્રોગ્રામ છે ત્યાં ચાલુ છે ને એક બાજુ અમારા દક્ષાબેન શું કામકાજ ચાલુ છે? ઈ એલા ભાઈ બાટલામાં લેવા કે હા, તી દીવા પલાળવા માતાજીના થી કે ઓગાળીને બરણીમાં લઈ લઉં ને દીવા પલાળી દઉં. અને જો આપણા પાવ પણ આવી ગયેલા છે. અંદાજે 150 પાવ લાવ્યા છે. 200 પાવ લાવ્યા. ને આવતા વખત વિનોભાઈને જો ટાઈટ વાત નથી એટલે શું લાવ્યા વિનુભાઈ? જો સા પાણીમાં છે ને અમારે આરુભાઈ લઈ લીધું અત્યારમાં. કારુભાઈ શું છે? હા, ખાવા ને આરુભાઈ જોઈ લઈ લીધા છે પાવભાજી. પાવ લઈ લીધા છે ને આ બાજુ બધા લોકો છે અત્યારે જે જેની ભાજીનો જે સામાન મળે છે એનું કટિંગ ચાલુ છે. ઓહો, એમ પણ જોવો કેમ પણ બધા લાગે ને ખરી કામકાજમાં. ભૂખ લાગી 9 વાગે તો ભૂખ જ લાગે ને ભાઈ, શું કરે? ને મારી મમ્મી જો અહીં કામ ટાઈટ લાગે બા જોઉં શું કેમ બનાવે ઠીક, એટલે આપણે ત્યાં હાથ દેવરાવાનો છે. અને હજી દોસ્તો વિપુલભાઈ તો ક્યાંય દેખાણ નથી. થોડીક વારમાં આવે એટલે આપણે એને વિશ પણ કરવાની છે. કા બની જાય પછી બે મલે ગમે ત્યારે વિશ તો કરવી પડશે. ભાજી માટે જે અલગ અલગ સામાન જે વફવાનો હોય છે તે આપણે ત્રણેય ચૂલામાં જો તમે અહીંયા અમારા દક્ષાબેનનો એક ચૂલો છે ને એક છે અમારા દિલીબેનનો, અને સામે જે દેખાય છે તે અમારા વિપુલભાઈનો ખુદનો ચૂલો છે. ત્રણે ચૂલે જો ત્રણ કુકર બાફવા માટે મૂકી દીધું છે. હવે એમાં શું બફાય છે આપણે થોડીક વારમાં જોઈ. ભાજીનો જે સામાન હતો તે ઘણો ખરો સુધરી ગયો છે, સુધારાઈ ગયો છે. કા એમ જ હોય ને સુધારી નહીં કહો. અને જો બધા બેસી ગયા છે મારે નિશુબેન. કા નિશુબેન? પાણી વધી ગયો એ જી ઋષિ અને જો આમાં બધે હજી બધું બાકી નથી, બધી ગ્રેવી થઈ ગયેલી છે. અને જે આપણે કુકરમાં બફા મૂક્યું હતું ને તે જો આપણે બધું કાઢી લીધું છે. બટેટા છે, રીંગણા છે અને ફુલાવર છે.
ફાઇનલી દોસ્તો આપણી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે તો ને થોડીક વારમાં આપણે જમવા બેસી જવાનું છે કેમ કે જમવાની પણ ફૂલ તૈયારી થઈ ગઈ છે તો હાલો થોડીક વારમાં જમવા બેસી જઈએ તો જો બધા પાવભાજી ખાવા બેસી જશે કેવી બની બાપા બહુ મસ્તની ભાજી બની હો. દીપક કેવી બની પાવભાજી ભાઈનો બર્થડે એવો જ ઉજવવાનો હોય. તો બધા બેન ખાય છે નોખા નોખા ને અમારે દક્ષાબેન એકલા બેસી ગયા તો દક્ષાબેન થોડુંક મોડું થયું પણ આમ સારું થયું સારી છે ને એટલે બધા? મજા આવી હો તો વાંધો એવું નહીં. ખાવું હોય એવું બન્યું પાવ એટલા જ ખાવા તમારે એટલા તમારે થઈ રહે તો ઠેર ને અહીંયા અમારે વિપુલભાઈ બર્થડે છે એ તો બધા એનાથી બેસે છે હો નથી ખાવાય બેઠા બીજા બધા બેસી ગયા નિશુબેન ને એની મમ્મી ને બધા મનીષાબેન ને કા બધા આવે ને હા બર્થડે વિપુલભાઈ નો વરહો વેરે એકદમ વરો વરો આવો તો કા અરે હું ખા પાવભાજી કેતો બેટા સલાડ દેખાડે પણ સલાડ દેખાતું છે નહીં તો હા દેખાડજો હાલો બધા પાવભાજી ખાવા તો પાવભાજી ક્યારની મહેનત કરતા હતા બધા પાવભાજી બનીને આપણે તૈયાર થઈ ગઈ છે અને મને તો ભૂખ લાગી એટલે હું તો બેસી જો ખાવા હાલો બધા ખાવા તો હાલો દોસ્તો બધા બેસી જશે જમવા અને હવે હું પણ બેસી જાઉં જમવા પાવભાજી ખાવા અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં ફરી મળશું એક નવા વિડીયો ઉપર ત્યાં સુધી જય માતા